સલમાન ખાનને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે, તેને લઈને તેને Y+ સિક્યુરિટી આપવામાં આવી છે, છતાં પણ સુરક્ષામાં હજી ક્યાંક ને ક્યાંક ખામી મળતી જોવા મળે છે, કારણ કે એક ઈશા છાપરા અને છત્તીસગઢના જીતેન્દ્રસિંહ વારંવાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પહોંચી જાય છે અને તે કહે છે કે અમે સલમાન ખાનને મળવા આવ્યા છે. ઈશા છાપરા મોડી રાત્રે 3:30 વાગ્યે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પહોંચે છે. લિફ્ટમાં તે જતી પણ જોવા મળે છે અને ગેલેક્સી એપાર્ટમેન્ટની ડોરબેલ વગાડે છે. સલમાનના પરિવાર બહાર નીકળે છે અને પૂછે છે તો કહે છે કે મને સલમાને મળવા બોલાવી છે. જ્યારે સુરક્ષાને આ જાણ થાય છે તો સુરક્ષા કર્મીઓ તેને પકડીને બાંદ્રા પોલીસ સ્ટેશન ખાતે લઈ જાય છે. ઈશા કહે છે કે સલમાને તેને મળવા બોલાવી હતી, પરંતુ સલમાનનો પરિવાર તેને ઇનકાર કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે સલમાન ખાનને તેની જાણ પણ નથી. જોકે ઈશા અને જીતેન્દ્રસિંહ બંનેની ધરપકડ હાલ બાંદ્રા પોલીસ સ્ટેશને કરી લીધી છે. તો નવા શું ખુલાસા થાય તે અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો.